યુટ્યુબમાં માં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો। ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો। અબડાસા તાલુકાના નુંધાતડ પાસે પાકિસ્તાની ડ્રોનને એરફોર્સે કર્યો ખતમ। પાકિસ્તાન તરફથી ચંચુપાત ચાલુ। જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં અંદર થયેલ આતંકવાદી હુમલાની આગ હજુ શમી નથી। તેની વચ્ચે સરહદી જિલ્લો એવો કચ્છમાં પાકિસ્તાને હુમલો કરવાની કોશિશ કરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર અબડાસા તાલુકાના નુંધાતડવાડી વિસ્તારમાં પાકિસ્તાન તરફથી કોઈ વિસ્ફોટક પદાર્થ છોડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। અબડાસાના કનકપર એરફોર્સ સ્ટેશને આ ડ્રોન સાથેના વિસ્ફોટક પદાર્થને મિસાઇલથી આજે વહેલી સવારે 6:20 આસપાસ ખતમ કરી નાખ્યું હોવાના સમાચાર મળ્યા હતા અને ગ્રામજનો આસપાસના વિસ્તારના લોકો ત્યાં દોડી ગયા હતા। હાલ જ્યારે સરહદ પર જંગનો માહોલ છે તેની વચ્ચે સરહદી જિલ્લા કચ્છમાં પણ જાણે પાકિસ્તાને કચ્છથી જંગની શરૂઆત કરી હોય તેવું બુદ્ધિજીવીઓ જોઈ રહ્યા છે। આ હુમલાને પગલે પ્રકૃતિએ પણ જાણે મૂળ બદલ્યો હોય તેવું પણ જોવા મળ્યું હતું અને કચ્છના ઘણા ખરા વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે ઝરમરીયો વરસાદ અને ક્યાંક તોફાની પવન પણ જોવા મળ્યો હતો। ઠેર ઠેર વરસાદી માહોલ સર્જાયો હતો। હવે સંપૂર્ણ તપાસ બાદ જ આ સત્ય હકીકત બહાર આવશે, પરંતુ હાલ એરફોર્સે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે તેમજ તપાસ આદરી છે અને માહોલ પરથી જરૂરી લાગી રહ્યું છે એવું પાકિસ્તાન યુદ્ધની પૂરી તૈયારી કરતું હોય એવું જોવા મળી રહ્યું છે। સવારના 6:20 સાડા 6ની વચ્ચે અહીંયા કોઈ વિદેશી ડ્રોન ઘૂસી આવ્યા પછી આપણી સરહદી મિલિટરી ફોર્સે એને તોડી પાડ્યું છે અને એના જે મોટા સ્ફોટક થયા એના કારણે જે ધડાકાઓ થયા એના લીધે ગ્રામજનો પણ સતર્ક બની અને બધા ફોર્સને મદદ કરવા મિલિટરી અને પોલીસથી પહેલે ગ્રામજનો આવીને આ સ્થળને ગોતી અને તૈયારી કરી રાખી હતી। એવી જ રીતે ફોર્સ આવ્યા પછી એણે પોતાની જે કામગીરી હતી વહીવટી કામોમાં લાગીને બધાએ કામગીરી કરેલ છે। આમાં ઉપર જ્યારે ફાયર થયું હશે ત્યારે જે એક સવારનો વહેલો સમય હતો તો આગ પણ જોવા મળી હતી અને જે ધડાકો થયો એના કારણે પણ લોકો થોડાક સતર્ક બી થઈ ગયા અને થોડી ભયની સ્થિતિ બી હતી કે કોઈકે બોમ્બમારો કર્યો, પણ પછી બધા જ્યારે સાઈડ ઉપર આવીને જોયું તો કોઈ વિદેશી ડ્રોન આવ્યા પછી એને તોડી પાડવા માટેનો જ એ કામગીરી હતી। ઓકે, ત્યારબાદ મળશું મનોજભાઈને। મનોજભાઈ, શું ખાસ કરીને બનાવ હતો અને કેવી રીતે વહેલી સવારે લોકોને ખબર પડી? સવારના 6:20 જે સમય જે આપ્યો છે એરફોર્સે કે 6:20ના જે ધડાકો થયો હોય એ ટાઈમે બધા સવારના વહેલા ઉઠે, માલધારી વર્ગ વહેલો ઉઠી જતો હોય અને એમાંથી જ માલધારીએ કોઈકે જોયું કે આવી રીતે ધડાકા થયા ભેગા ગામજનો બધા બહારે આવી ગયા હતા અને જે આપણે આકાશમાં જે કલર અને આગની જે પરિસ્થિતિ હતી એને જોયા પછી મિલિટરીના માણસો, પોલીસ અને સ્થાનિક અમે બધા લોકો યુવાનો જે દિશામાં સમાચાર મળે કે આ દિશામાં આવી રીતે બ્લાસ્ટ થયો છે તો એ બાજુ અમે બધા જણા ભેગા થઈ અને જગ્યા સ્થળ ગોત્યું અને સ્થળ ગોત્યા પછી અમુક અવશેષોને જોતા અને એરફોર્સના અધિકારીઓના અનુભવ પ્રમાણે કોઈ ડ્રોન વિદેશી અંદર આવી જતા એને આપણા મિલિટરી મોથાડા અથવા તો બાનાડા એમાંથી એને બ્લાસ્ટ કર્યો છે। અહીંયા જેને સમાચાર મળ્યા એ લોકોએ જાગૃતતા દાખવી એકબીજાને ફોન દ્વારા જાણ કરી અને બધા પોતપોતાની રીતે બધા સ્થળ ઉપર જે વસ્તુ પડી એને ગોતવા માટે ટોટલ ગ્રામજનો, બધી સમાજોના માણસો એમાં જોડાઈ ગયા હતા। વિસ્ફોટ થયો ત્યારે અવાજ કે કેવું ધમાકો કે? હા, બહુ જબરદસ્ત ભૂકંપ જેવો જ ધમાકો થયો હતો અને બધાને એવું જ લાગ્યું હતું કે આ અચાનક શું થયું છે એમ, પણ ત્યારે કાંઈ ખબર નહોતી। પણ જ્યારે એરફોર્સ અને પોલીસે જ્યારે અમને જાણ કરી કે આવી કંઈક વસ્તુ બની છે એટલે બધા અમે ભેગા થઈને સ્થળ ઉપર નીકળી અને જે બનાવ બન્યો છે ત્યાં આપણે હમણાં ઊભા છીએ એ જગ્યા ઉપર એ બાજુમાં અમે ઊભા છીએ, એ જગ્યા ગોતી અને મિલિટરી અને આગળની કામગીરી એ લોકો સંભાળી લીધી। ખાસ કરીને મનોજભાઈ, આ જે જગ્યા છે, કેમેરામેન કહીશ કે આ જગ્યા તમને બતાવશે। મનોજભાઈ, ખાસ કરીને આ જગ્યા છે જ્યાં વિસ્ફોટ જે થયો હતો ઉપર અને પાછળ જે વસ્તુ એની પડી હતી, આ જ જગ્યા છે। એમાં હવે એ જે વસ્તુ છે કે ઘણી જગ્યા પૂર્વ અને પશ્ચિમ બે બાજુથી વસ્તુનો આમ માણસો જોયા પ્રમાણે કહે છે કે એક પશ્ચિમ બાજુથી પણ આવ્યું છે અને પૂર્વ બાજુના માણસોએ પણ જોયું છે। હવે એક્ઝેક્ટ આ જ વસ્તુ જેને તોડી છે કે એ જ આવી છે એ હજી કાંઈ અમને સમાચાર નથી। માધાપરના રહેવાસીઓ માટે ખુશ ખબર।
હવે માધાપરમાં જ તમામ વસ્તુઓ MRPથી ઓછા ભાવે 5 થી 30% સુધીનું ડિસ્કાઉન્ટ 365 દિવસ. ઘર વપરાશની તમામ વસ્તુઓ જેવી કે કોસ્મેટિક આઇટમો, તમામ વેરાયટીના ફૂડ પેકેજ, રાશન કિરાણાની તમામ આઇટમો, ટૂંકમાં ઘર વપરાશની તમામ વસ્તુ ખાસ ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં મેળવવા માટેનું એક ઉત્તમ સ્થળ બિગ માર્કેટ. 1,500 રૂપિયાથી વધુની ખરીદી પર મેળવો આકર્ષક ગિફ્ટ. ઓફર મર્યાદિત સમય માટે જ. ડિજિટલ પેમેન્ટ જેમ કે પેટીએમ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ છે. બિગ માર્કેટ લોહાણા માજનવાડીની બાજુમાં ડૉક્ટર ભાણજીભાઈ પાસે, જુનાવાસ માધાપર. કોન્ટેક્ટ નંબર યુનુસ ચૌહાણ 99 790 76 650, આસિફ ચૌહાણ 88 665 81 824, સાજિદ ચૌહાણ 82 008 97 258.